એક અનોખી અને વિચિત્ર વાત સામે આવી છે, જેમાં સ્મશાનમાં જ સંતાડીને દારૂનો વેપાર કરવામાં આવતો હતો. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને સામાન્ય રીતે બુટલેગરો દારૂનો જથ્થો સંતાડવા ઘરમાં કે કારમાં ચોરખાનું બનાવતા હોય તો અમુક વખત અવાવરું જગ્યાએ પણ દારૂનો જથ્થો સંતાડવામાં આવતો હોય છે. પરંતુ અમદાવાદમાં એક સ્મશાન ગૃહમાં સંતાડેલો દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો. સ્મશાન ગૃહની અંદર સીએનજી ભઠ્ઠી નીચે આવેલા ભોંયરામાં આ દારૂનો જથ્થો જે છે તે રાખવામાં આવ્યો હતો ને પોલીસે દારૂની હેરાફેરી કરનાર રાજકીય પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરની પણ ધરપકડ કરી છે. સ્મશાન ગૃહ એટલે કે જીવનનો અંતિમ પડાવ. માણસના મૃત્યુ બાદ તેની અંતિમ વિધિ સ્મશાન ગૃહમાં થતી હોય છે અને અત્યારે મોટા ભાગના સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ દ્વારા અંતિમ વિધિ કરવામાં આવતી હોય છે. આમ તો સ્મશાન ગૃહ પણ એક પવિત્ર જગ્યા માનવામાં આવે છે, પરંતુ આ સ્મશાન ગૃહમાંથી જો દારૂનું ગોડાઉન મળી આવે તો આવું જ બન્યું. અમદાવાદના ખોખરામાં જ્યાં પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપીને ઝડપી લીધો, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર સ્મશાન ગૃહમાંથી પોલીસને દારૂનું ગોડાઉન મળી આવ્યું. સ્મશાન ગૃહમાં આવેલી અગ્નિદાહ આપવા માટેની સીએનજી ભઠ્ઠી નીચે આવેલા ભોંયરામાં મોટી માત્રામાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ખોખરા પોલીસને માહિતી મળતા જ સ્મશાન ગૃહમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો. ખોખરા પોલીસે સ્મશાન કર્મચારી તરીકે અક્ષય વેગડ તેમજ રાજન વેગડની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અક્ષય વેગડ સ્મશાનમાં રહીને સફાઈ કામદારની નોકરી કરે છે, તેમજ તે ભારતીય જનતા પાર્ટીમાં ખોખરા વોર્ડનો અનુસૂચિત જાતિનો પ્રમુખ પણ છે. આરોપી અક્ષય વેગડ ભાજપમાં અનેક નેતાઓ સાથે સંપર્ક ધરાવે છે. જોકે દારૂના જથ્થા સાથે પોલીસે અક્ષય વેગડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દારૂ મળેલો છે, જેમાં એક આરોપી અક્ષય વેગડ તેમજ એક કાયદામાં સંઘર્ષ કિશોર બાળકને પકડવામાં આવેલા છે અને જે તેનો ભાઈ છે એને ફરાર બતાવીને આગળની તપાસ ચાલુ છે. સર, કઈ જગ્યાએથી લાવ્યા હતા અને કઈ રીતે સંતાડેલો દારૂ? સીએનજી ભઠ્ઠીની નીચે કંઈક સંતાડેલો? જે આ લોકોએ દારૂ સંતાડેલો હતું, જે હાટકેશ્વરમાં સ્મશાન આવેલું, સ્મશાનની અંદર સીએનજીની જે ભઠ્ઠી આવેલી છે એનું જે બોયલું છે તેમાં સંતાડેલો હતો. જેના આધારે પોલીસને બાતમી મળેલી હતી કે આ રીતના સ્મશાનમાં પોલીસને કે અન્ય કોઈ લોકોને શક વાઈન જાય નહીં તે રીતના આ લોકોએ સંતાડેલો છે. જેના આધારે જઈને પોલીસે તપાસ કરતા જે ભઠ્ઠીની અંદરનું બોયલું હતું એમાંથી દારૂ મળી આવે છે. સાહેબ, આનું બેકગ્રાઉન્ડ શું છે આરોપી પકડાયેલો? જે અક્ષય વેગડ પકડાયેલો છે એનો અગાઉ એક મારામારીનો ગુનો નોંધાયેલો છે અને જે રાજન વેગડ છે કે જેણે દારૂ મંગાવેલો હતો એને સમગ્ર વસ્તુ એ કરતો હતો, જે હાલ ફરાર છે. જે પકડાઈ તેની વિગતવાર પૂછપરછ કરીને એ ક્યાંથી દારૂ લાવેલો હતો, કેટલા ટાઈમથી લાવેલો હતો અને કેટલા ટાઈમથી આ વસ્તુ કરે છે તેની તપાસ કરવામાં આવશે. જે અક્ષય અને વેગડ રાજન બંને ભાઈઓ છે એ કેટલા ટાઈમથી સ્મશાનમાં નોકરી કરતા હતા તેની પૂછપરછ ચાલુ છે અને એની ડિટેલ જાણીને એ લોકો કેટલા ટાઈમથી નોકરી કરતા હતા, અગાઉ સ્મશાનમાં આ રીતના દારૂ લાવેલ હતા કે કેમ તેની તપાસ કરવામાં આવશે.